હજુ પણ લોકો વ્યાજખોરોના ચુંગાલમાં સતત ફસાઈ રહ્યા છે, ત્યારે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણ સામે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। શહેર પોલીસ દ્વારા દાદા કોમ્યુનિટી હોલ ઊન નવાસી ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝોન 6 હદ વિસ્તારમાં આવેલ તમામ પોલીસ સ્ટેશનના પીઓ અને એસીપી તેમજ ડીસીપીની સૂચક હાજરી જોવા મળી। આ તકે અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં ઝોન 6 ડીસીપી રાજેશ પરમારે વ્યાજખોરોની સામે લાલાંક કરીને કહ્યું કે ફરિયાદો કોઈપણ પ્રકારની ડર રાખ્યા વગર જો કોઈ પણ મૂંઝવણ હોય તો તમારો મોબાઈલ નંબર આપું છું, મને કોન્ટેક્ટ કરી શકો છો। કરવાનું આયોજન કર્યું છે જે વ્યાજ ઓછાઓ ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ કરે છે તેઓના ભોગ બનેલા છે, તેમનાથી ભોગ બનેલા લોકો આગળ આવે, અમને અરજી ફરિયાદ કે મેં મારો ફોન નંબર પણ આપ્યો છે, એ નંબરથી કોન્ટેક્ટ કરે, અમે ડાયરેક્ટ કાર્યવાહી કરીશું। એમને જે કે એમને 10,000 રૂપિયા લીધા અને અત્યારથી 30,000 ભર્યા હશે એના વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરીશું। એટલે આપના માધ્યમથી કહેવા માગું છું, બીજું આજે જે આ મોટી સંખ્યામાં 100-200 લોકો હાજર રહ્યા એ લોકો પણ બીજે પ્રચાર કરશે કે આવી છે તમે મળો। બીજું દરેકને એવો ભય છે પોલીસ સ્ટેશનમાં જઈશું તો નહીં થાય કામ કરે, તો અમે અમારા ઉચ્ચ અધિકારીઓના જ નંબર આપીએ કે તમને જો અસંતોષ હોય પોલીસ સ્ટેશનના કામ ત્યારે અમારો કોન્ટેક્ટ કરો તો તમને પૂરતો ન્યાય। પહેલાં અમે સાયકલની આગળ જાહેરાતના બોર્ડ લગાવી સાયકલ ફેરવવામાં લોકોને જાગૃતિ કરે કે આવું અમે એક લોક દરબાર નંબર અમારા આપે। આ સિવાય બીજો જે ડિવિઝન વિસ્તાર છે તે મોટો વિસ્તાર છે, ત્યાં અમે ટેમ્પો ફેરવીએ કે ભાઈ તમે લોકો જાગૃત થાય। અને આજે લોક દરબાર સાથે બેંકના 2 અધિકારીઓ હાજર રાખ્યા, વરાછા અને એસપી બેંકના મેનેજર, એ લોકોએ પણ સમજ આપી કે 2 લાખ રૂપિયા સુધીની લોન ખાલી આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ લઈ જનારને કોઈ સિક્યોરિટી વગર મળે છે। એટલી મોટી વાત છે, પબ્લિકને નથી ખબર। 50,000ની મુદ્રા લોન મળે છે કોઈ સિક્યોરિટી વગર। એટલે આવી લોન સરકાર નીચે આપી રહી છે, એસબીઆઈ બેંક મુદ્રા લોન ભારત સરકાર આપી રહી છે, એનો લાભ લે અને વ્યાજ ઘટાડવાના ચક્કરમાંથી રાજકોટના બહુચર્ચિત અગ્નિકાંડમાં